ધ્યાન આપજો. હવે તમને હું ક્લાસ ઇન્ટરવલ્સ આપી દઉં. ફાઈવ ટુ 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55. ક્લાસ ઇન્ટરવલ્સ આપી દીધું. પછી હું તમને આપી દઉં છું ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપી 10, 20, again 10, 30 and 20. ફ્રીક્વન્સી આપી દીધી. ફ્રીક્વન્સીને રિપ્રેઝન્ટ કરવા માટેનો સિમ્બોલ થાય એફઆઈ. કોઈ પણ મીન ફાઇન્ડ કરવાની મેથડ હોય, સ્ટેપ 1 બધાયમાં સરખો રહેશે. ટુ ફાઇન્ડ ક્લાસ માર્ક્સ. ટુ ફાઇન્ડ ક્લાસ માર્ક્સ. ક્લાસ માર્ક્સ ને રિપ્રેઝન્ટ કરવા માટે આલ્ફાબેટ xi. xi is equal to lower limit plus upper limit divide by 2. તો આપણે ક્લાસ માર્ક્સ ગોતીએ. xi ક્લાસ માર્ક્સ. લોઅર લિમિટ છે 5, અપર લિમિટ છે 15. 5 plus 15 by 2, 20 by 2, that is 10. 15 plus 25 by 2, so 40 by 2, that will be 20. 25 plus 35 by 2, 60 by 2, that will be 30. 35 plus 45 by 2, 80 by 2, that will be 40. 45 plus 55 by 2, that will be 100 by 2, that will be 50. એટલે સૌથી પહેલો સ્ટેપ ક્લાસ માર્ક્સ ગોતવાનો હતો ને એ આપણે ગોતી લીધા. સ્ટેપ 2 આપણે એ અઝ્યુમ કરવાનો છે. ટુ ફાઇન્ડ એ. એ એટલે અઝ્યુમ્ડ મીન. એની વેલ્યુ આપણે સેન્ટ્રલ વેલ્યુ અઝ્યુમ કરશો, સો ધેટ ઇઝ 30. સ્ટેપ 3 ટુ ફાઇન્ડ ડીઆઈ. ડીઆઈ ને આપણે કહેશું ડિવિએશન, અને ડિવિએશન ની ફોર્મ્યુલા છે xi માઇનસ a. તો આપણે ડીઆઈ ગોતી લઈ. that will be xi minus a. xi આપણો શું છે ભાઈ? 10. so 10 minus a શું છે? 30. તો minus 20. પછી 20 minus 30, so minus 10. પછી 30 minus 30, so 0. 40 minus 30, that will be 10. અને 50 minus 30, that will be 20. એટલે સ્ટેપ 3 કર્યો. શું ગોતવાનો? ડીઆઈ. xi minus a થાય. આ ત્રણે ત્રણ સ્ટેપ અઝ્યુમ મીન મેથડ જેવા છે. હવે આવશે સ્ટેપ 4. ટુ ફાઇન્ડ યુઆઈ. ટુ ફાઇન્ડ યુઆઈ. અને યુઆઈ ગોતવા માટે ફોર્મ્યુલા છે ડીઆઈ બાય એચ. શું ગોતવાનું છે? યુઆઈ, અને એની ફોર્મ્યુલા છે ડીઆઈ બાય એચ. હવે એચ ની વેલ્યુ ઇઝ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો કોઈ પણ એક ઇન્ટરવેલ લઈ લ્યો. 15 minus 5 એટલે 15 minus 5 એટલે શું થશે? 10. આ શું મળી મને? એચ ની વેલ્યુ. એટલે હવે હું અહીંયા યુઆઈ નું ટેબલ બનાવું છું. ધેટ ઇઝ ડીઆઈ બાય એચ. ધેટ ઇઝ ડીઆઈ બાય એચ. ડીઆઈ ની વેલ્યુ કેટલી મળી? -20. તો -20 by 10 એટલે શું થશે? -2.
પછી -10/10 એટલે શું થશે -1, પછી 0/10 એટલે શું થશે 0, પછી 10/10 એટલે શું થશે 1 અને 20/10 એટલે શું થશે, આ મને કઈ વેલ્યુ મળી UI. બરાબર છે. સ્ટેપ 5 ટુ ફાઇન્ડ FI UI. શું ગોતવાનું છે FI ઇન્ટુ UI. FI શું છે 10, UI શું છે -2, તો 10 ઇન્ટુ -2 that will be -20, પછી 20 ઇન્ટુ -1 so that will be -20, 10 into 0 that will be 0, 30 into 1 so that will be 30, 20 into 2 that will be 40. Step 5 FI UI ગોઈતું. Step 6 to find sigma FI UI, એટલે કે સિગ્મા FI UI. આ બેયને પ્લસ કરીએ તો -40 અને આ બેયને પ્લસ કરીએ તો 70, 70 માંથી 40 જાય તો 30. હવે મીન ગોતવાની ફોર્મ્યુલા એપ્લાય કરું છું. મીન ઇઝ ઇક્વલ ટુ A પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ઇન્ટુ H. એની વેલ્યુ તમને ખબર છે શું છે ભાઈ 30. સિગ્મા FI UI શું છે ભાઈ 30 અપોન સિગ્મા FI, આનો ટોટલ 90. સિગ્મા FI શું છે 90 ઇન્ટુ H ની વેલ્યુ કેટલી છે 10, તો 0 0 કટ, 3 1 ઝા 3 3 ઝા, so 30 plus 10/3, 30 plus 3.33, so answer will be 33.33 answer. સ્ટેપ ધીરે ધીરે યાદ રહીએ, એક સાથે ન યાદ રહીએ. મેથડ કરતા જાશો, પ્રેક્ટિસ કરતા જાશો એમ સમ આવડતો જશે. બરાબર છે. આ કયો હતો સ્ટેપ ડિવિએશન મેથડ થી મીન ગોતવાનો પ્રશ્ન. રેડી ભાઈ?